હેલો એવરીવન. ધોરણ 12 રસાયણ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થા, જેને આપણે ઇંગ્લિશમાં સોલિડ સ્ટેટ તરીકે ઓળખીએ છીએ, એમાં આજે લેક્ચર નંબર 2. આજે આપણે સ્ફટિકમય ઘન પદાર્થોના વર્ગીકરણની વાત કરીશું. સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ. સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ તેની અંદર રહેલા આંતરાણવીય આકર્ષણ બળોના આધાર નક્કી કરવામાં આવે છે. આ જે બળો છે એમાં વિસર્જન બળ, આયનીય બંધો, ધાત્વીય બંધો, સહસંયોજન બંધો, બરાબર, વિસર્જન મતલબ વાન ડર વાલ્સ બળો, આ બધાના આધારે નક્કી કરવામાં આવે છે. એના આધારે એનું 4 પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવે છે. સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ 4 પ્રકારમાં કરવામાં આવે છે. એક છે આણ્વીય ઘન, બીજો છે આયનીય ઘન, ધાત્વીય ઘન અને જાળીદાર ઘન. જાળીદાર અથવા એને સહસંયોજક ઘન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ બધા આડો અંદર જે આંતરણવીય આકર્ષણ બળો જોવા મળે એના આધારે જ છે. જો અહીંયા આયનીય બંધ હોય, આણ્વીય મતલબ અંદર વાન ડર વાલ્સ બળ હોય, બરાબર, વિસર્જન બળ હોય, અહીંયા ધાત્વીય હોય, અહીંયા સહસંયોજક બળો હોય, એના આધારે પ્રકાર પાડેલા છે. 4 પ્રકાર કયા? આણ્વીય, આયનીય, ધાત્વીય અને જાળીદાર. આણ્વીય, આયનીય, ધાત્વીય અને જાળીદાર. યાદ રાખવા માટે આપણે લખી શકીએ. આણ્વીય માટે હું પહેલા એ લખું, આયનીય માટે પણ એ લખું, ધાત્વીય માટે ડી લખું, જાળીદાર માટે જે લખું. તો હાલ તમે ઘણા બધા લોકો સાઉથના ફિલ્મ જોતા હશો. આ ડી જે બંને સાઉથના ફેમસ મૂવી છે. આ ડી જે, બરાબર. આ આણ્વીય અને આયનીય, ડી જે ધાત્વીય અને જાળીદાર, બરાબર. તો આપણે 1 by 1 દરેકના વિશે સમજૂતી મેળવીશું. એમાં સૌથી પહેલી વાત કરીએ આણ્વીય. પહેલા કોની વાત કરીએ? આણ્વીય ઘન પદાર્થોની. હવે આણ્વીય ઘન પદાર્થો છે એના પણ 3 પ્રકાર પડે છે. કોના? આણ્વીય ઘન પદાર્થના. એમાં પહેલું છે અધ્રુવીય, ધ્રુવીય અને હાઇડ્રોજન બંધિત. આમ તો આ બધા જ આપણે 11મા ધોરણમાં શીખી ગયા છીએ, બરાબર. છતાં પણ આપણે એની ચર્ચા અહીંયા કરીશું. આણ્વીય ઘન પદાર્થોમાં અધ્રુવીય, ધ્રુવીય અને એચ બંધિત. ચલો હવે એમાં સૌથી પહેલી વાત કરીએ અધ્રુવીય. અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થોની. હવે આ જે અધ્રુવીય પદાર્થો છે એ અધ્રુવીય મોટા ભાગે પરમાણુ સ્વરૂપે હોઈ શકે. પરમાણુ સ્વરૂપે, જેવા કે નિષ્ક્રિય વાયુ છે કે હિલિયમ છે, આર્ગોન છે, બરાબર, એના સ્વરૂપે હોઈ શકે, અથવા એ અણુઓ સ્વરૂપે હોય. અણુઓ કયા? તો અધ્રુવીય છે તો સમાન વિદ્યુત ઋણતા ધરાવતા, જેમ કે H2, I2, Cl2, Br2, F2, બરાબર. આ બધા સમાન વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુઓ જોડે. જેમ કે H2 અણુ છે તો હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે કયો અધ્રુવીય સહસંયોજક બંધ બને અને એમાંથી H2 અણુ બને છે. હવે અહીંયા બંનેની વિદ્યુતતા સમાન છે એટલે આ બંને ઇલેક્ટ્રોન પર કોઈ પરિણામી બળ જોવા મળતું નથી. એટલે બંને બાજુથી સમાન બળ લાગે. એટલે આ જે બંધ બને એ અધ્રુવીય સહસંયોજક બંધ છે, બરાબર, જે સમાન વિદ્યુત ધરાવતા પરમાણુમાં જોવા મળે છે. તો આ જે અણુ હોય, ઘટક કણો તરીકે અંદર કોણ હશે? અણુ, બરાબર, અથવા પરમાણુ પણ હોઈ શકે છે ઘટક કણ તરીકે. એની અંદર લાગતા બળો કયા? તો વિસર્જન પ્રકારના બળો. કયા બળો લાગે છે? વિસર્જન અથવા લંડન બળ તરીકે એને ઓળખવામાં આવે છે. એના ઉદાહરણ તો આર્ગોન, CCl4, H2, I2, CO2. CO2 બંધારણ આપણને ખબર છે, રેખીય બંધારણ ધરાવે, બરાબર. એટલે બંને બાજુ એક સમાન આકર્ષણ બળ લાગે છે, બંનેમાં સમાન પરમાણુઓ છે, બરાબર ને. એટલે અહીંયા શેમાં આવે? CO2 પણ અધ્રુવીય ઘન પદાર્થના ઉદાહરણમાં આવે. આર્ગોન, CCl4, H2, I2, CO2 ઉદાહરણો ખાસ યાદ રાખવાના. પરીક્ષામાં ઘણીવાર MCQ કે VSQ માં પૂછાય છે. સ્વભાવ, ભૌતિક સ્વભાવ કેવો? તો સ્વભાવ કેવા છે? મૃદુ અથવા પોચા. શું કહેવાય એને? પોચા. એમની વિદ્યુત વાહકતા તો મોટા ભાગે વિદ્યુતના અવાહક હોય છે. શું હોય છે? વિદ્યુતના અવાહક.
અને એમના ગલનબિંદુ કેવા ઘણા નીચા, કારણ કે અહીંયા જે બળો લાગે એ બળો ખૂબ જ નિર્બળ છે, સરળતાએ તૂટી જાય, એટલા માટે એમના ગલનબિંદુ કેવા હોય છે, ખૂબ જ નીચા હોય છે. બરાબર. સામાન્ય રીતે ઓરડાના તાપમાને દબાણે આ જે અણુઓ છે, સામાન્ય રીતે ઓરડાના તાપમાને અને દબાણે આ જે અણુઓ છે એ પ્રવાહી અથવા વાયુ અવસ્થામાં જોવા મળે છે. શેમાં જોવા મળે? પ્રવાહી અથવા વાયુ અવસ્થામાં જોવા મળે. કોની વાત કરીએ આપણે? આણ્વીય ઘન પદાર્થોમાં પહેલી કોની વાત કરી? અધ્રુવીયની. બરાબર. અધ્રુવીય મોટાભાગે ઘટક કણો તરીકે કોણ હોય? અણુઓ. આમ દર્શાવ મતલબ બધાની વાત કરેલી છે, સેપરેટ મેં નથી લખ્યા, દરેકમાં અણુઓ સ્વરૂપે જ જોવા મળે છે. એટલે અધ્રુવીયમાં ઘટક કણો અણુઓ સ્વરૂપે, એની અંદર લાગતા બળો કયા છે? વિસર્જન બળો છે. એના અહીંયા ઉદાહરણ દર્શાવે છે. એનો ભૌતિક સ્વભાવ એટલે કે મૃદુ, પોચા છે. એની વાહકતા તો વાહક કેવા છે? અવાહક છે. અને ગલનબિંદુ ઘણા કેવા છે? નીચા. બરાબર. અને અધ્રુવીય ઘન પદાર્થો અને અધ્રુવ અણુઓની આપણે સમજ પહેલા મેળવેલી પણ છે, છતાં આપણે અહીંયા ચર્ચા કરી. ચલો હવે બીજી વાત કરીએ, ધ્રુવીય ઘન પદાર્થોની. ચલો બીજું છે ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થનો બીજો પ્રકાર છે ધ્રુવીય ઘન પદાર્થો અથવા ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો. તો ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો કેવા હોય? તો જનરલી અસમાન વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ, અસમાન વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ વચ્ચે કયો બંધ બને? સહસંયોજક બંધ બને. તો એ બંધ ધ્રુવીય સહસંયોજક બંધ તરીકે ઓળખાય છે. ધ્રુવીય સહસંયોજક બંધ તરીકે ઓળખાય. દાખલા તરીકે HCl છે. કોણ છે? HCl. તો જનરલી અહીંયા ક્લોરીનની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. બરાબર. એક ઇલેક્ટ્રોન આ બંધમાં ભાગ લે, એક ઇલેક્ટ્રોન કોનો હોય? હાઇડ્રોજનનો. એટલે બે ઇલેક્ટ્રોન ભાગીદારી કરી એક સહસંયોજક બંધ બનાવે. પણ અહીંયા આ આંશિક ધન વીજભારિત હોય છે, આ આંશિક કેવો હોય? ઋણ વીજભારિત હોય. આંશિક ધન વીજભારિત, આંશિક ઋણ વીજભારિત છે. પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા, જેના કારણે આ બંધના ઇલેક્ટ્રોન કોના તરફ ખેંચાયેલા હોય? Cl તરફ ખેંચાયેલા અથવા આકર્ષાયેલા હોય. તો આ જે બંધ બને એ બંધ ધ્રુવીય બંધ તરીકે ઓળખાય છે. અને આ પદાર્થ જે કહેવાય પદાર્થો બધા ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો તરીકે વર્ગીકૃત થાય છે. બરાબર. મોટા ભાગે ઘટક કણ તરીકે અંદર કોણ હોય? અણુઓ હોય છે. કોણ હોય છે? અણુઓ હોય છે. એની વચ્ચે કયા બળો લાગે? તો અહીંયા એક ધન ધ્રુવ છે, એક ઋણ ધ્રુવ છે. એટલે દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા અંદર લાગુ પડે, જે આપણે 11મા ધોરણમાં શીખ્યા છીએ. દ્વિધ્રુવીય આકર્ષણ બળ. બરાબર. એ પારસ્પરિક ક્રિયા લાગુ પડે. ઉદાહરણ તરીકે HCl, SO2. બરાબર. જેના ઉદાહરણ છે કોના? ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થના. આમનો પણ ભૌતિક સ્વભાવ કેવો છે? મૃદુ એટલે કે પોચા છે. વિદ્યુત વાહકતા તો એ પણ કેવા? વિદ્યુતના દ્રષ્ટિએ અવાહક છે. અને આના ગલનબિંદુ ઉપરવાળા અધ્રુવીય જે અણુઓ હતા એના કરતા થોડા વધારે છે, પણ આમ નીચા છે. પણ અધ્રુવીય કરતા કેવા? વધારે. આ ઘણા નીચા હતા, આ નીચા છે. મતલબ આના કરતા આના ગલનબિંદુ કેવા છે? વધારે છે. અને ઘન NH3 અને ઘન SO2 આ પ્રકારના અણુઓના ઉદાહરણ છે. ઘન NH3 અને ઘન SO2 એ ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થોના ઉદાહરણ છે. ચલો, તો આ વાત થઈ ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થોની. પહેલી વાત કોની કરી? અધ્રુવીયની. ધ્રુવીયની. હવે વાત કરીએ હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થોની. ચલો હવે વાત કરીએ H બંધિત આણ્વીય ઘન પદાર્થોની. મોટા ભાગે હાઇડ્રોજન બંધિત ઘન પદાર્થો હોય. કયા? H બંધિત. જે ઘન પદાર્થો હોય એની અંદર હાઇડ્રોજન એ મોટા ભાગે નાઇટ્રોજન, ફ્લોરિન, ઓક્સિજન સાથે ધ્રુવીય સહસંયોજક બંધથી જોડાયેલા હોય. ધ્રુવીય સહસંયોજક બંધથી જોડાયેલા હોય. NFO શોર્ટ માં રાખું નફો. શું કહીશું આપણું? નફો. NFO. હવે આના ઘણા બધા ઉદાહરણ આપણે જોઈ ગયા છીએ, જેમ કે NH3,
એની અંદર આંતરણવી હાઇડ્રોજન બંધ જોવા મળે, HF, H2O આ બધા જ હાઇડ્રોજન બંધ ધરાવે છે. ઉદાહરણ તરીકે આપણે HF ની વાત કરીએ તો HF નો એક અણુ છે, આ પ્લસ ડેલ્ટા, આ માઇનસ ડેલ્ટા, એ HF ના બીજા અણુ સાથે, બીજો અણુ HF ના ત્રીજા અણુ સાથે કયા બંધથી જોડાયેલા? હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય. આ પ્લસ ડેલ્ટા, માઇનસ ડેલ્ટા, પ્લસ ડેલ્ટા, માઇનસ ડેલ્ટા, બરાબર છે. તો આમાં પહેલા અણુનો ફ્લોરિન એ બીજા અણુના હાઇડ્રોજન સાથે, બીજા અણુના ફ્લોરિન એ ત્રીજા અણુના હાઇડ્રોજન સાથે, એમ ક્રમશઃ આગળ કયા બંધથી જોડાયેલા હોય? હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય. આ જે ડોટેડ લાઈનથી દર્શાવ્યા મેં એ કયા બંધ છે? H બંધ. કયા બંધ છે આ? H બંધ. બરાબર? કયા બંધ છે? H બંધ. એટલે પાણીમાં પણ જોવા મળે. બરાબર? H2O એક છતો વી દર્શાવવાનો, એક ઊંધો વી દર્શાવવાનો, એક છતો વી દર્શાવવાનો, એક ઊંધો વી દર્શાવવાનો. બરાબર? આ H2O ના અણુઓ છે અને H2O નો આકાર કોણીય છે. તો પહેલા અણુનો હાઇડ્રોજન બીજાના ઓક્સિજન સાથે, પહેલાનો ઓક્સિજન બીજાના હાઇડ્રોજન સાથે, એ જ રીતે ક્રમશઃ હાઇડ્રોજન ઓક્સિજન સાથે, ઓક્સિજન હાઇડ્રોજન સાથે આંતરણવી H બંધથી જોડાય. એટલે આજે મેં ડોટેડ લાઈનથી દર્શાવ્યા બધા કયા બંધ દર્શાવ્યા છે? હાઇડ્રોજન બંધ દર્શાવ્યા છે. કયા છે બધા? આ બધા હાઇડ્રોજન બંધ છે. બરાબર? આજ પ્રબળ હાઇડ્રોજન બંધના કારણે H2O જે છે, જેમ કે બરફ, H2O સોલિડ મતલબ બરફ, એને એટલે બંધના કારણે મજબૂતાઈથી શું કરે છે? જકડી રાખે છે. એટલે H બંધિત જે આણ્વીય ઘન પદાર્થો છે એમાં મોટા ભાગે ઘટક કણો અણુઓ સ્વરૂપે હોય અને એમની અંદર શું જોવા મળે? આંતરણવીય શું જોવા મળે છે? હાઇડ્રોજન બંધ જોવા મળે. કયો બંધ જોવા મળે? હાઇડ્રોજન બંધ. ઉદાહરણ તરીકે H2O બરફ, આ ઉદાહરણ પણ આપણે લખી શકીએ છીએ. સ્વભાવ, ભૌતિક સ્વભાવ કેવો છે? સખત. આ બંને કરતા કેવા છે? સખત છે. વિદ્યુતના અવાહક છે. વિદ્યુતના તો કેવા છે? અવાહક જ છે. અને ગલન બિંદુ કેવા છે? નીચા છે. ગલન બિંદુ નીચા છે. સામાન્ય તાપમાને એટલે કે ઓરડાના તાપમાને દબાણ એ બાષ્પશીલ પ્રવાહી શું હોઈ શકે? બાષ્પશીલ પ્રવાહી અથવા પોચા ઘન સ્વરૂપે જોવા મળે છે. બાષ્પશીલ પ્રવાહી સ્વરૂપે જોવા મળે અથવા પોચા ઘન સ્વરૂપે જોવા મળે. જ્યારે ઉપરના બંને એટલે કે અધ્રુવીય અને ધ્રુવીય ઓરડાના તાપમાને દબાણે પ્રવાહી અથવા વાયુ સ્વરૂપમાં જોવા મળે. આ બંને કયા? પ્રવાહી અથવા વાયુ સ્વરૂપમાં જોવા મળે. જ્યારે આ H બંધિત જે અણુઓ હોય એ બાષ્પશીલ પ્રવાહી, બરાબર, અથવા પોચા ઘન સ્વરૂપે જોવા મળે છે. તો આ વાત છે આણ્વીય ઘન પદાર્થની. અને આણ્વીય ઘન પદાર્થના ત્રણ પ્રકાર: એક અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ, ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ અને H બંધિત આણ્વીય ઘન પદાર્થ. તો આ કોષ્ટક આપણા માટે ખૂબ જ અગત્યનું છે, ખાસ યાદ રાખવાનું. બરાબર? અલગથી આપણે થિયરી પણ આપી છે અને છેલ્લે સમરીમાં કોઠો આપ્યો છે. તો આપણે બંને સાથે લઈએ છીએ. સમરીનો કોઠો પણ સમજીએ છીએ અને થિયરી પણ જોડે જોડે સમજતા જઈએ છીએ. ચલો પછી આપણે વાત કરીએ અસ્ફટિકમય ઘન પદાર્થમાં આયનીય ઘન પદાર્થની વાત કરીએ. ચલો બીજો પ્રકાર છે આયનીય ઘન પદાર્થો. આ જે આયનીય ઘન પદાર્થો હોય એના ઘટક કણો કોણ હોય છે? આયનો હોય છે. ઘટક કણો કોણ હોય છે? આયનો. એની અંદર કયા બળો જોવા મળે? તો કુલંબિક અથવા સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ જોવા મળે. હવે આપણે આનું ઉદાહરણ કેવી રીતે સમજીશું? જેમ કે ઉદાહરણ તરીકે લખ્યું NaCl. તો Na માંથી Na પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ. સોડિયમ છે, એક ઇલેક્ટ્રોન ગુમાવીને શું બનાવે છે? Na પ્લસ બનાવે. એ રીતે ક્લોરીન એક ઇલેક્ટ્રોન સ્વીકારીને શું બનાવે? Cl માઇનસ. બરાબર? તો હવે આ Na પ્લસ અને Cl માઇનસ જે બને, Na પ્લસ અને Cl માઇનસ, Na પ્લસ વીજભાર ધરાવે, આ માઇનસ વીજભાર ધરાવે, ઋણ વીજભાર ધરાવે. તો બંને વચ્ચે જે આકર્ષણ બળ થાય ધન વીજભાર ઋણ વીજભાર વચ્ચે, એને આપણે કુલંબિક અથવા સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ કહીએ. જેના કારણે Na પ્લસ અને Cl માઇનસ જોડાય અને એમાંથી શું બને છે? NaCl બને છે, જેને આપણે આયનીય ઘન પદાર્થ તરીકે ઓળખીએ. બરાબર? એના ઘણા બધા ઉદાહરણો તમે ખબર જ છે, જાણો જ છો. NaCl, MgO, ZnS, CaF2. બરાબર? દરેક નવ તમે આને સમીકરણ દર્શાવી શકો છો. બરાબર? NaCl, MgO, ZnS, CaF2. બરાબર?
સ્વભાવે કેવા હોય તો એ સખત હોય છે પણ બરડ હોય. બરડ મતલબ થોડું દબાણ આપો તો શું થઈ જાય? તૂટી જાય. બરાબર. વિદ્યુત વાહકતા તો ઘન અવસ્થામાં જ્યારે હોય તો એ અવાહક છે. ખાસ યાદ રાખજો, ઘન અવસ્થામાં કેવા છે? અવાહક છે. પરંતુ પીગલિત અવસ્થામાં હોય અથવા દ્રાવણમાં હોય તો વિદ્યુતના વાહક છે. કારણ કે દ્રાવણોમાં વિદ્યુતનું વહન આયનો દ્વારા થાય છે. શેના દ્વારા? આયનો દ્વારા. બરાબર. એટલે ઘન અવસ્થામાં અવાહક છે, પરંતુ એ પીગલિત અવસ્થામાં હોય કે જલીય દ્રવણમાં હોય તો વિદ્યુતના કેવા છે? વાહક છે. એમના ગલન બિંદુ કેવા હશે? ઊંચા હશે. કેવા હશે? ઊંચા. તો આ વાત છે આયનીય ઘન પદાર્થની. બરાબર. આયનીય ઘન પદાર્થમાં ઘટક કણો કયા સ્વરૂપે હોય? આયન સ્વરૂપે જોઈ શકો છો. એની અંદર લાગતા બળો કયા? કુલંબિક અથવા સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો છે. ઉદાહરણ તરીકે કોઈ પણ તમે આયની સંયોજન લખી શકો છો. NaCl, MgO, ZnS, CF2. બરાબર. આના ઉદાહરણ છે. ભૌતિક સ્વભાવ સખત છે પરંતુ બરડ છે. થોડું પ્રેશર આપવાથી શું થઈ જાય? તૂટી જાય. વિદ્યુત વાહકતા ઘન અવસ્થામાં વિદ્યુતના અવાહક છે, પરંતુ પીગલિત અવસ્થામાં અથવા જલીય દ્રવણમાં વિદ્યુતના કેવા છે? વાહક છે. બરાબર. અને ગલન બિંદુ કેવા છે? ઊંચા છે. ચલો, તો આ વાત થઈ આયનીય ઘન પદાર્થની. હવે વાત કરીએ ધાત્વિય ઘન પદાર્થની. ચલો, ત્રીજો પ્રકાર છે ધાત્વિય ઘન પદાર્થો. કોની વાત છે? ધાત્વિય ઘન પદાર્થો. એમાં ઘટક કણો તરીકે મોટા ભાગે બિનસ્થાનિક ઇલેક્ટ્રોનના સમુદ્રમાં ધન આયનો. બિનસ્થાનિક અથવા બિનસ્થાનીકૃત થયેલા ઇલેક્ટ્રોન મતલબ મુક્ત ઇલેક્ટ્રોન. આપણે શું કહીએ છીએ? મુક્ત ઇલેક્ટ્રોન. બરાબર. તો આપણને ધન વીજભારિત પરમાણુ કર્નેલ વિશે ખબર છે. કોને પરમાણુ કર્નેલ કહેવાય અથવા ધન વીજભારિત પરમાણુ કર્નેલ કોને કહેવાય? તો બાહ્ય કક્ષા સિવાયનો જે ભાગ હોય એ ધન વીજભારિત પરમાણુ કર્નેલ તરીકે ઓળખાય. બરાબર. દાખલા તરીકે અહીંયા સોડિયમ પરમાણુ છે. બરાબર. આ એનું કેન્દ્ર છે. આની પહેલી કક્ષા છે, આ બીજી છે અને આ ત્રીજી કક્ષા છે. બરાબર. પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે, બીજામાં 8 છે અને ત્રીજામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે. તો હવે આ ઇલેક્ટ્રોન મુક્ત કરે, આ ઇલેક્ટ્રોન શું કરે? અહીંથી મુક્ત કરી દે. એટલે એના સિવાયનો જે બાકીનો ભાગ રહે બાહ્ય કક્ષા સિવાયનો. બરાબર. બાહ્ય કક્ષા સિવાયનો, છેલ્લી કક્ષા સિવાયનો એ ભાગને આપણે પરમાણુ કર્નેલ કહીએ. અને એને આપણે શબ્દો આપણે ધન વીજભારિત. કેમ? કારણ કે એમાં પ્રોટોનની સંખ્યા વધારે છે. કોના કરતા? ઇલેક્ટ્રોન કરતા. શા માટે? ઇલેક્ટ્રોન મુક્ત કર્યા છે, ગુમાયા છે. એટલે માટે ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા, જ્યારે પ્રોટોનની સાપેક્ષે કેવા છે? વધારે છે. એટલે ધન વીજભારિત પરમાણુ કર્નેલ તરીકે ઓળખવામાં આવે. ઇન શોર્ટ, કોને આપણે ધન વીજભારિત પરમાણુ કર્નેલ કહીશું? બાહ્ય કક્ષા સિવાયનો અંદરનો જે ભાગ આવે આપણે એને ધનભારિત પરમાણુ કર્નેલ તરીકે ઓળખીશું. હવે આ જે ધનભારિત પરમાણુ કર્નેલ છે, બરાબર, સમજો કે આ બધા ધનભારિત પરમાણુ કર્નેલ છે. આ ધનભારિત બધી પરમાણુ કર્નેલ છે. મતલબ એની અંદર બાહ્ય કક્ષામાં શું મુક્ત થઈ ગયા છે? ઇલેક્ટ્રોન મુક્ત થયા છે. એ જે ઇલેક્ટ્રોન હશે આની અંદર મુક્ત રીતે ફરતા હશે અથવા બિન સ્થાનીકૃત થયેલા હશે. બરાબર. એટલે બિન સ્થાનીકૃત ઇલેક્ટ્રોનના સમુદ્રમાં આયનો, એટલે એની અંદર વચ્ચે કોણ ફરતું હશે? ઇલેક્ટ્રોન મુક્ત રીતે ફરતા હશે. કોણ ફરતા હશે? ઇલેક્ટ્રોન. જે આપણે ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂના તરીકે ઓળખીએ છીએ. શા તરીકે? ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂના તરીકે ઓળખીએ છીએ. હવે જો ધાતુઓ ધન આયનોનો ક્રમબદ્ધ સમૂહ છે. ધાતુઓ શું છે? ધન આયનોનો ક્રમબદ્ધ સમૂહ છે. હવે મુક્ત ઇલેક્ટ્રોન સમુદ્રથી શું હોય છે? જકડાયેલા હોય છે. આના મુક્ત ઇલેક્ટ્રોન સમુદ્રથી શું હોય છે? જકડાયેલા. કોણ? આ ધન વીજભારિત આ ભાગ. કયો? ધન વીજભારિત પરમાણુ કર્નેલ. આ જે ઇલેક્ટ્રોન છે ગતિશીલ હોય છે. બરાબર. આખા સમગ્ર સ્ફટિકમાં સમાન રીતે વહેંચાયેલા હોય છે. બરાબર. એટલે ધાતુનો દરેક પરમાણુ ઓછામાં ઓછા એક અથવા બે ગતિશીલ ઇલેક્ટ્રોન આની અંદર ભાગ ભજવતા જોવા મળે. આ જે ગતિશીલ ઇલેક્ટ્રોન છે એના કારણે જ આ જે ધાતુઓ છે એ ઊંચી વિદ્યુત અને ઉષ્મીય વાહકતા ધરાવતા હોય છે. ઊંચી વિદ્યુત અને ઉષ્મીય વાહકતા ધરાવતા હોય છે અથવા એના માટે શું હોય છે? જવાબદાર હોય છે.
હવે જેના પર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે, અને પર શું લાગુ પાડવામાં આવે? વિદ્યુત ક્ષેત્ર. તો આ જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એ ધન આયનની જાળીદાર રચનામાં ગોઠવાય છે. શેમાં ગોઠવાય? ધન આયનની જાળીદાર રચનામાં ગોઠવાય છે, જેના કારણે કયો બંધ રચાય છે? ધાત્વીય બંધ રચાય છે. કયો બંધ રચાય છે? ધાત્વીય બંધ. બરાબર. હવે જો આને ઉષ્મા પણ આપવામાં આવે તો ધાતુમાં ઉષ્મા તમે આપો તો એક છેડાથી ઉષ્માનું વહન કઈ તરફ થાય? બીજા તરફ થાય. બરાબર. જે પણ કોના કારણે છે? ઇલેક્ટ્રોનના કારણે છે. મોટાભાગની ધાતુઓ ચળકાટ અને રંગ ધરાવતી હોય છે, એ પણ કોના કારણે હોય છે? ધાતુઓમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનના કારણે જોવા મળે છે. બરાબર. એટલે ધાત્વીય ઘન પદાર્થ, ધાત્વીય સ્ફટિકમય ઘન પદાર્થના ઘટક કણો શું છે? બિનસ્થાનિક ઇલેક્ટ્રોન સમુદ્રમાં રહેલા ધન આયનો. બરાબર. કયા બળ જોવા મળે? તો ધાત્વીય બંધ જોવા મળે છે. ઉદાહરણ તરીકે મોટા ભાગની ધાતુઓ, પણ મોટા ભાગની ધાતુઓ કઈ કઈ ધાતુઓ છે? Fe, Cu, Ag, Mg આ બધી ધાતુઓ. બરાબર. ભૌતિક સ્વભાવ કેવો હોય? સખત, પરંતુ એમને ટીપી શકાય અને તન્ય મતલબ ખેંચી પણ શકાય. ટીપી પણ શકાય અને ખેંચી પણ શકાય, જે ધાતુનું એક સામાન્ય લક્ષણ જે આપણને ખબર છે. અને વિદ્યુત વાહકતા, તો મોટા ભાગે વિદ્યુતના વાહક છે. શું છે? વિદ્યુતના વાહક. કેમ? કારણ કે મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે ઘન અવસ્થામાં હોય કે પીગલિત અવસ્થામાં વિદ્યુતના શું છે? વાહક છે. અને એમના ગલન બિંદુ પ્રમાણમાં ઘણા કેવા હોય છે? ઊંચા હોય છે. કેવા હોય છે? ઊંચા. તો આ વાત થઈ ધાત્વીય ઘન પદાર્થની. પહેલી વાત કરી આપણે આણ્વીય ઘન પદાર્થ, બીજો આયનીય ઘન પદાર્થ, અને ત્રીજી વાત કરી ધાત્વીય. ચલો હવે આપણે ચોથો પ્રકાર જોઈએ, જાળીદાર અથવા સહસંયોજક ઘન પદાર્થ. ચલો ચોથો ને છેલ્લો પ્રકાર છે સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થો. કયો છે? સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થો. ઘટક કણો મોટા ભાગે શું હોય છે? પરમાણુ હોય છે. બરાબર. એમના વચ્ચે જે બળો કયા હોય છે? સહસંયોજક બળો હોય છે. નામ જ છે સહસંયોજક ઘન પદાર્થ. તો અંદર કયા બળો જોવા મળે? સહસંયોજક બંધ જોવા મળે છે. ઉદાહરણ તરીકે SiO2 સિલિકોન ડાયોક્સાઇડ, ક્વાર્ટઝ સિલિકોન કાર્બાઇડ SiC, કાર્બનનું સ્વરૂપ હીરો. બરાબર. AlN એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ. બરાબર. અને ગ્રેફાઇટ. આમાં અપવાદ છે. શું છે? અપવાદ છે. મોટાભાગે આ બધા જે સખત હોય છે, ભૌતિક સ્વભાવ કેવો હોય છે? સખત. પરંતુ ગ્રેફાઇટ કેવો છે? મૃદુ છે. મોટાભાગે આ બધા પદાર્થો વિદ્યુતના અવાહક છે, પરંતુ ગ્રેફાઇટ વિદ્યુતનો શું છે? વાહક છે. ગ્રેફાઇટ આમાં શું છે? અપવાદ છે. આમના વચ્ચેના બંધ કેવા હોય? ખૂબ જ પ્રબળ હોય. બરાબર. એટલે ઘણા ઊંચા ગલન બિંદુ ધરાવે છે. આ જે સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો હોય, મોટા ભાગે બૃહદ અણુઓ એટલે મોટા અણુઓ હોય છે. એમના વચ્ચેનો જે સહસંયોજક બંધ હોય એ ખૂબ જ પ્રબળ હોય છે અને દિશાકીય ગુણધર્મ ધરાવે. ખૂબ પ્રબળ હોવાના કારણે એમના ગલન બિંદુ કેવા છે? ઊંચા છે. પરંતુ ગલન પામતા પહેલા એ વિઘટન પણ પામી શકે છે. બરાબર. તેઓ વીજ કેવા છે? રોધક. એટલે વિદ્યુત પ્રવાહનું વહન થવા દેતા નથી. એટલે કે અવાહક છે. મોટા ભાગે સિલિકોન કાર્બાઇડ, હીરો. બરાબર. પરંતુ આમાં ગ્રેફાઇટ એક અપવાદ છે. શું છે? ગ્રેફાઇટ એક અપવાદ છે. એ ગ્રેફાઇટ મૃદુ છે, પોચું છે અને વિદ્યુતનું કેવું છે? વાહક છે. તમે ટેક્સ્ટ બુકમાં આકૃતિ જોશો. આમ તો તમે ભૂતકાળમાં હીરો અને ગ્રેફાઇટની આકૃતિ જોયેલી જ છે. બરાબર. સહસંયોજક જાળીદાર રચના ધરાવે એટલે આપણને ખબર છે મજબૂત બંધથી જોડાયેલા હોય. ગ્રેફાઇટમાં શું છે? એક કાર્બન બીજા 3 કાર્બન સાથે સહસંયોજક બંધથી જોડાયેલો હોય, અને ચોથી સંયોજકતામાં ઇલેક્ટ્રોન એમના સ્તરોની વચ્ચે મુક્ત રીતે ફરી શકતો હોય છે, જેના કારણે વિદ્યુત વાહકતાનો ગુણધર્મ ધરાવે છે. અને એ જે ગ્રેફાઇટ છે એ ખાસ કરીને ઊંજણ તરીકે એટલે કે લુબ્રિકન્ટ તરીકે સપાટીના લીસી બનાવવા માટે ઉપયોગી છે. કોણ? ગ્રેફાઇટ. બરાબર છે. તો આ વાત છે સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થોની. તો આપણે આજે સ્ફટિકમય ઘન પદાર્થોના 4 પ્રકાર જોયા. કયા? આ ડીજે. આ મતલબ આણ્વીય, આયનીય. ડીજે ધાત્વીય અને જાળીદાર ઘન પદાર્થો. જાળીદાર મતલબ સહસંયોજક બંધ ધરાવતા ઘન પદાર્થો. એમાંય આણ્વીય ઘન પદાર્થમાં 3 પ્રકાર હતા. કયા? અધ્રુવીય, ધ્રુવીય અને હાઇડ્રોજન બંધિત. આણ્વીયમાં અધ્રુવીય, ધ્રુવીય, હાઇડ્રોજન બંધિત. બરાબર. પછી બીજા નંબરે કોણ હતા? આયનીય ઘન પદાર્થો. પછી ધાત્વીય અને છેલ્લે સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થો. તો આ 4 પ્રકાર
વ્યવસ્થિત ધ્યાનથી તૈયાર કરવાના એ આપણા માટે ખૂબ અગત્યના છે. આમાંથી કોઈ પણ ઉદાહરણ એમસીક્યુમાં કે વીએસક્યુમાં પૂછી શકાય છે. તો વ્યવસ્થિત આ એની સમરી જે કોઠામાં આપી છે વ્યવસ્થિત તૈયાર કરવાની, એના આધારે થિયરી પણ આપણે લખી શકીએ છીએ. બરાબર, ધ્યાનથી જોઈ લો અને નોંધી લો.